જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે આપની સાથે હાજર થયા છીએ। આજની અને આવતીકાલની અપડેટ લઈને મિત્રો, ગઈકાલે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રામાં વધારાની આગાહી આપી હતી। સાથે સાથે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદમાં વધારો થવાનું જણાવ્યું અને સૌરાષ્ટ્રના ભાગોમાં સીમિત વિસ્તારમાં ભારે વરસાદની વાત કરી હતી। ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં જામજોધપુર અને માણાવદર તાલુકાના વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળ્યું છે। આજના દિવસની વાત કરીએ તો આપણે આ રાઉન્ડની શરૂઆતમાં જ માહિતી આપી હતી કે 25 થી 30 જૂનમાં સાર્વત્રિક રાઉન્ડની આશા રાખવી। 25 તારીખથી નોંધપાત્ર વરસાદની શરૂઆત તો થઈ જ ગઈ છે। તો વાત કરીએ આજની અને આવતીકાલના દિવસની, તો આજનો અને આવતીકાલનો દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત માટે મહત્વનો રહેશે, જેમાં સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં અતિવૃષ્ટિના પણ એંધાણ છે, જેમાં 4 થી 5 ઇંચ કે તેનાથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। 26 અને 27 જૂન ગુજરાતમાં વાવણી વિહોણા વિસ્તારો માટે મહત્વના રહેશે, કારણ કે આ સમયમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય એવી આશા રાખીએ છીએ। આજની વાત કરીએ તો આજના વરસાદની અસર મુખ્યત્વે કચ્છના ભાગોમાં જોવા મળશે, જેમાં દરિયા કિનારાના તાલુકાઓ એટલે કે અંજાર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ આ વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે। સાથે સાથે પૂર્વ એટલે કે રાપર અને ભચાઉ તાલુકા તેમજ ઉત્તર ગુજરાતને ટચના વિસ્તારમાં વધુ અસર જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ દિવસ દરમિયાન જોવા મળશે। આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગરમી અને ઉકળાટમાંથી થોડી રાહત મળશે। વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તાર, આજે ફરીથી જામજોધપુર, ઉપલેટા, લાલપુર, ખંભાળિયાના વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોની ટૂંકમાં માહિતી એટલા માટે આપું છું કે આજે સૌરાષ્ટ્રનો કોઈ ભાગ વરસાદ વગર બાકી રહેશે નહીં એવી અમે આશા રાખીએ છીએ, માટે સૌરાષ્ટ્રના વિસ્તારની ટૂંકમાં માહિતી આપી દઉં તો આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત રહેશે। મિત્રો, આજનો દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે સાર્વત્રિક મેઘમહેર માટે ખાસ મહત્વનો છે। હવે મિત્રો, આવતીકાલની વાત કરીએ તો 27 જૂનના દિવસે વહેલી સવારથી સૌરાષ્ટ્રને વરસાદનો લાભ મળશે। આપણે આગળ જણાવ્યું તેમ સૌરાષ્ટ્રનો કોઈ ભાગ, જેમાં વધુ શક્યતા જૂનાગઢ, પોરબંદરના વિસ્તારમાં રહી શકે, જ્યાં અતિવૃષ્ટિના પણ એંધાણ છે। 27 જૂન કચ્છ માટે અને સૌરાષ્ટ્ર માટે જળબંબાકારની પરિસ્થિતિ સર્જી શકે છે તેવી પણ શક્યતા છે। તો મિત્રો, સાવધાની રાખવી જરૂરી છે। આવતીકાલે વહેલી સવારથી જ શરૂ થઈ રહેલો વરસાદ મોડી રાત સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વરસાવશે અને કચ્છ અને સૌરાષ્ટ્રને વરસાદ ગમરોડશે। તો માટે મિત્રો, સાવધાની રાખવી। 27 જૂનનો દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ વાવણી લાયક વરસાદ માટે મહત્વનો રહેશે। તેમાં પણ અમુક વિસ્તારો જે પહેલેથી વાવણી લાયક વરસાદ પણ થયો છે અને હજી આ રાઉન્ડમાં સારા વરસાદ થઈ રહ્યા છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જી શકે છે। તો મિત્રો, આ હતી આજ અને આવતીકાલની માહિતી। વધુ માહિતી સાથે સાંજે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।